કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાતે છે, જ્યાં અમિત શાહ વિજાપુર તાલુકા પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું। બાદમાં શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાઈસ્કૂલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। દ્રશ્યોમાં પણ તેઓ જોવા મળી રહ્યા છે। સ્થાનિકો સાથે વાતચીત કરતા આ પહેલા પણ જોવા મળ્યા છે અમિત શાહ કે જ્યારે સ્થાનિકો હોય છે તેમની સાથે તેઓ ચર્ચા કરતા હોય છે, કામની વાતો કરતા હોય છે કે આપના વિસ્તારમાં કેવો વિકાસ થયો છે, કેટલા કાર્યો બાકી છે, કેટલા કાર્યો પૂર્ણ થયા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે છે, ત્યારે તેમણે ગણદેવી ખાતે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી। આ દરમિયાન તેમણે જણાવ્યું કે નવસારીના ગણદેવી તાલુકાને શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ તાલુકો તરીકે ઓળખવામાં આવશે। તાલુકાની તમામ શાળામાં સ્માર્ટ ક્લાસ શિક્ષણ ક્ષેત્રે પણ સ્માર્ટ બનતા ગણદેવી તાલુકો સ્માર્ટ તાલુકો તરીકે ઓળખાશે। ગામમાં પણ બોર કરીએ છીએ, સિવાય પણ આ રીતે 4x4x6 નો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે, પાણી ચોક્કસ એમાં ઉતરી શકે। તો એ પ્રયોગ આપણે કરવાનું શરૂ કર્યો। એક જ દિવસમાં 26 થયા। સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું। આ બ્રિજ 502 મીટર લાંબો છે। આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે। અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે। આમ રાજ્યના સૌથી લાંબા BRTS રૂટ પછી સૌથી લાંબા રેલવે અંડરપાસ બ્રિજનો રેકોર્ડ સુરતના નામે થયો છે। 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે। આ સુરત શહેરને જેમ BRTS સૌથી લાંબી લાઈન, સૌથી લાંબો રૂટ સુરતમાં છે, તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે। ભાવનગરના જૂના બંદર પાસે આવેલા અંબિકા પ્લાસ્ટિક કારખાનામાં આગ લાગી હતી। પ્લાસ્ટિકની દોરી બનાવવાના કારખાનામાં લાગી હતી આગ। આગ લાગવાને કારણે હજુ સુધી જાણી શકાયું નથી કે કયા કારણે આગ લાગી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી। કારખાનામાં રહેલા પ્લાસ્ટિક મોનોયાન સહિત મશીનરીને નુકસાન થયું હોવાની જાણકારી છે। સુરતથી સમાચાર। મહિલા પોલીસકર્મીનો આપઘાત। શીતલ ચૌધરી નામની મહિલા પોલીસકર્મીનો આપઘાત। ઘરે એકલા હતા ત્યારે મળ્યો છે મૃતદેહ। અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી હતી પોલીસકર્મી। અઠવા લાઇન સ્થિત બસેરા હાઉસમાં રહેતા હતા। મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો ગાર્ડ ઓફ ઓનર આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે। કયા કારણોસર તેઓએ આ પગલું ભર્યું છે તે જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। ટેકનોલોજીની મદદથી દાહોદ પોલીસને મળી છે સફળતા। ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચ્યા છે। ચોરનો પીછો કરતી પોલીસ ડ્રોનના કેમેરામાં કેદ થઈ ગઈ। છત્તીસગઢમાંથી 2 આરોપીઓએ ડમ્પરની ચોરી કરી હતી। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ચોરનો પીછો કરવામાં આવી રહ્યો હતો। ચોરને દબોચી પણ લેવામાં આવ્યો છે। પોલીસ ડ્રોનના કેમેરામાં કેદ થઈ છે સમગ્ર ઘટના। ડમ્પરની ચોરી કરી હતી। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બંને તસ્કરોને દબોચ્યા છે। ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા છે। હોટલ નજીક એક 4 વ્હીલ ગાડીમાં એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને હરિયાણાના 2 ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું છે। રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે। દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। 100 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવાથી કામગીરી હાથ ધરાઈ છે। MGVCL, પોલીસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। દબાણ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। લગભગ 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં
રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે. અમારે નોટિસ આપી નહીં અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ તો જઈએ કઈ 3 વાર માપવા આવ્યા તો એમાં એમ કીધું કે તમારો ઘરો ના જાય એટલે અમે કશે વ્યવસ્થા ના કરી અને અમારે કશું સરકારનું અમારે કશું મળ્યું નહીં. આની સુધી બીજી વાર અમારા તોડ્યા. અમે કેવી રીતના કઈ જઈએ? નાના નાના અમારા બચ્ચા, અમે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે અમારે રોટલો મળે. ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈ રાજકોટ મનપા એક્શનમાં છે. જર્જરિત આવાસોને રાજકોટ મનપાએ નોટિસ ફટકારી છે. ગોકુલધામ સહિત 5 જેટલા આવાસોને રોપાઈ છે નોટિસ. 20 થી 40 વર્ષ સુધીના જૂના આવાસોને નોટિસ ફટકારાઈ છે. મોટાભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જતા નોટિસ છે. ચોમાસામાં દુર્ઘટનાઓ ટાળવા મનપા અત્યારથી જ એક્શન મોડમાં છે. સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો મોટો ઘટસ્ફોટ. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર છે જેનો ધારાસભ્યએ દાવો કર્યો છે. અરવિંદ રાણાએ કર્યો દાવો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માંગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકો 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી. આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી. 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરાવવા માંગ કરી. લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખી રજૂઆત કરી. ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી માહિતી આપી. તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી. છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ થઈ છે. ક્વાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ. રાજપાલ રાઠવા, શૈલેષ રાઠવા સામે ફરિયાદ. કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા. રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરી આવી બિલો બનાવી કહી કોમ્પ્યુટરના કીબોર્ડ તોડ્યાનો આરોપ છે. એટલું જ નહીં, કર્મચારી નીતિશ રાઠવાને થપ્પડ માર્યાનો આરોપ. અગાઉ ઉમઠી ગામના સરપંચ પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ. રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સારો થાય છે. રાજકારણમાં ઇતર જ્ઞાતિઓની ભાગીદારીની માંગ જોવા મળી રહી છે. રાજકારણમાં ભાગીદારી માટે એક મંચ પર આવશે બનાસકાંઠા. થરાદમાં રાષ્ટ્રીય ન્યાય મહાસભાની પ્રેસ કોન્ફરન્સ. પ્રમુખ આંબા નાઈનું નિવેદન. અમદાવાદ ખાતે ઇતર સમાજનું મહાસંમેલન યોજાશે. 100 જેટલી ઇતર જ્ઞાતિઓના લોકો એક મંચ ઉપર આવશે. જે જ્ઞાતિઓના મતો ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદાર ન મળતા મહાસંમેલનનું આયોજન થશે. ત્યાં સુધી ઇતર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ગુજરાતમાં 101 જ્ઞાતિ એવી છે કે જેમના દરેક મતક્ષેત્રમાં 1000 વોટ, 2000 વોટ, 5000 વોટ અને 6000 વોટ જેટલા વોટો આવેલા છે. દરેક મતક્ષેત્રમાં ઇફેક્ટિવ છે કે આ લોકોના 20 થી 25,000 મત આવેલા છે. તો પૂરા ગુજરાતમાં આવી ઇતર કોમો એમને ન્યાય મળ્યો નથી, એમને સન્માન મળ્યું નથી, એમને રાજકીય ભાગીદારી મળી નથી, એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી. આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના ઇતર કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અને એક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ. અને ઇતર કોમોને ન્યાય મળે, ઇતર કોમોને સરકારમાં ભાગીદારી મળે, ઇતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે. અરવલ્લી જિલ્લો બન્યા બાદ મુખ્ય મથક મોડાસા ખાતે લોકોની અવરજવર વધી છે. શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. સતત રહેતા ટ્રાફિક જામના કારણે અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે વર્ષોની માંગણી અને ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરના 4 રસ્તાઓ ઉપર અંદાજે 40 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જેની 1 માર્ચના રોજ એએસપી સંજય કેશવાલા અને મોડાસા પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ કાર્યરત થવાને કારણે સ્થાનિકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે. મોડાસા 4 રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે. એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે
કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ. આજે મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે. સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી, તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા અણધડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઊંચી હોવાથી અહીંથી રાહદારીઓ નહિવત પસાર થાય તેમ છે. છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ₹35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરી છે. પ્રજાના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો, જો તે શીખવું હોય તો સુરેન્દ્રનગર પાસે જઈ અને તમે શીખી શકો છો, અથવા તો પ્રજાના પૈસા કઈ રીતે વ્યય કરવા તે માટેનું આ ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. જોરાવરનગર થી જે મેક્સન સુધી જે પેવર બ્લોક ની કામગીરી ચાલુ છે, જે સ્ટેટ હાઈવે છે, ત્યાં પેવર બ્લોક ની કોઈ કામગીરીની જરૂર જ નથી. જે સામાન્ય હાઈવે છે જ્યાં આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી, જ્યાં 40 લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગર ની અંદર જ્યાં આજે આઝાદીના 75 વર્ષ થયા, અહીંયા રોડ જ નથી બન્યા, રસ્તા નથી, એવી જગ્યાએ જો આ વિકાસ કરે ને તો ડેવલપમેન્ટ થાય. 1.5 કિલોમીટર લાંબુ કામ છે અને 40 થી 45 લાખનું અંદાજિત કામ છે. અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે 1.5 મીટર જે પહોળાઈ કરવાની છે. અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કે એવું હોય તો વધારે પહોળાઈમાં મંજૂર થયું છે. સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા આ સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે, તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો છે, પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહીંયા રાહદારીઓની અવર જવર સાવ નહિવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને જ આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય, ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવે છે. તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. બનાસકાંઠાના જસરામાં યોજાય છે અનોખો અશ્વ શો, જ્યાં એકથી ચડિયાતા અશ્વો, ઊંટ, શ્વાન નિત નવા કરતબો સાથે હરીફાઈમાં ભાગ લે છે. જોકે અશ્વ શો જ્યાં યોજાય છે તે જગ્યા અતિ મહત્વની છે. કહેવાય છે કે પાંડવો અહીં આવ્યા હતા જ્યાં શિવલિંગની સ્થાપના કરાઈ છે. ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણીએ લખેલા શબ્દો યુવાનોમાં રહેલ થનગનાટ, તરવરાટ અને સાહસિકતા ઉજાગર કરે છે. ત્યારે બનાસકાંઠાના જેસરામાં યોજાયેલ આ અશ્વ દોડ અને હરીફાઈ આ પંક્તિઓ પર બંધ બેસતી જણાય છે. શિવના ભજન પર ઊંટનો ડાન્સ તમે નહીં જોયો હોય તો ઘૂંટણીએ ચાલી જાણે ઊંટ લોકોનું ધ્યાન ખેંચીને કહેતો હોય કે હમ ભી કિસી સે કમ નહીં. લાખણી તાલુકાના જેસરા ગામે 14મો ઇન્ટરનેશનલ મેગા અશ્વ શો યોજાયો. મહાશિવરાત્રીથી શરૂ થતો આ શો 7 દિવસ ચાલે છે, જેમાં અશ્વ, ઊંટ અને શ્વાનના કરતબો જોવા મળે છે. 800થી વધુ અશ્વ તેમાં ભાગ લે છે.
અને ઊંટ સાથે શ્વાનની પણ ખાસ રેસ યોજાય છે, જેને નિહાળવા ભારતભરમાંથી અહીં લોકો આવે છે. આ મેળાને ભારતનો સૌથી મોટો અશ્વમેળો માનવામાં આવે છે. 14મા મેગાસમાં વિશેષ કરીને સૌથી મહત્વની મારવાડી નસલની હરીફાઈઓ છે. એના સિવાય કાઠિયાવાડી અને સિંધી કચ્છી નસલની પણ હરીફાઈઓ થનાર છે. એ સિવાય અનેક પ્રકારની અશ્વોની પ્રતિયોગિતાઓ છે, ઊંટની છે, ડોગ શો છે ઇત્યાદિ પણ થાય છે. આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે યોજવા જઈ રહ્યા છે અને સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ અનેક પ્રકારની થઈ છે. જે કબડ્ડીમાં 48 ટીમો અમારી પાસે ઉતરી હતી. આ અશ્વમેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ જેવા 16 જેટલા અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ નસ્લના ઘોડાઓ અહીં ભાગ લે છે. આ હરીફાઈમાં સૌથી વધુ મારવાડી નસ્લના અશ્વો આવતા હોય છે, જેમાં મારવાડી, અદંત, બેદાંત, વછેરી, વછેરા, બ્રુડમેર, નાચ જેવી હરીફાઈ યોજાય છે. તેમજ કાઠિયાવાડી નસ્લ અને સિંધી નસ્લની હરીફાઈ તો જોવા માટે લોકોમાં ખાસ તરવરાટ હોય છે. આ અશ્વોની કિંમત પણ લાખો નહીં કરોડોમાં હોય છે. અશ્વમેળામાં 25 લાખથી લઈ 7 કરોડ સુધીના ઘોડા ભાગ લે છે, કારણ કે તેમના ભોજન અને સ્વાસ્થ્યનું તેઓ ખાસ ધ્યાન રાખતા હોય છે. આ ઘોડાઓને ખાસ હરીફાઈ માટે જ તૈયાર કરાય છે. આવા કેટલાક ઘોડા અમને અહીં જોવા મળ્યા. ટોટલ આખા હિન્દુસ્તાનમાં જ્યાં પણ એનો તો સ્પર્ધાઓ થાય છે ત્યાં અમે જઈએ છીએ અને અમે અમારા પશુઓ પણ ત્યાં રજૂ કરીએ છીએ. આ ઘોડી છે, આ વછેરી છે, 21 મહિનાની જ છે હજુ. અને આની ખાસિયત એ છે કે દિલબાગ એટલે આજે ઇન્ડિયાનો ટોપનો ઘોડો છે બ્રીડિંગમાં. અમે દાદરા તાલુકાના કોટડા દાખા ગામના છીએ. મારી આ વછેરી નેરુ નામની છે. ઉદંતમાં અમે 2 સ્પર્ધામાં ભાગ લેવા માટે 2 વર્ષથી ગઈ વર્ષે પણ આવ્યા હતા જસરા ખાતે, આ વર્ષે પણ આવ્યા છીએ. ઉત્તમ પ્રદર્શન અને ઘોડાના સ્વાસ્થ્ય અને સુંદરતાના આધારે તેમની પસંદગી કરાય છે. પ્રથમ હરીફાઈ મારવાડી અદંત વછેરીની સુંદરતાની હરીફાઈ યોજાઈ હતી, જેમાં 70 જેટલી અદંત મારવાડી નસ્લના અશ્વોની અલગ અલગ 5 રાઉન્ડમાં હરીફાઈ થઈ. જીતનારને મોટી ઇનામી રાશિ અને ટ્રોફી સાથે મોટા પુરસ્કાર પણ આપવામાં આવ્યા. અદંત વછેરીમાં ભાગ લીધો હતો ને એમાં પહેલા નંબર વિજેતા બની છે. આ લગભગ 22 મહિનાની છે. એમાં મારવાડીના જે કેરેક્ટર છે ને, એની એર પ્રોફાઇલ, પછી એની નેક, એનું સ્ટ્રક્ચર બધું 1 નંબર ઉપર છે. હવે આ તો અનમોલ છે, એમાં कोई कीमत ना हो. जो मारवाड़ी बछेरियां हैं, इनका मेडिकल टीम ने पूरी तरीके से मुआयना किया है. इनके दांत, इनकी एज और इनके पाँव के मूवमेंट्स, ये सारे चीज चेक करके अगर किसी भी जानवर के अंदर किसी तरीके का कोई फॉल्ट था तो उसको पहले ही डिस्क्वालीफाई कर दिया गया या उसको बाहर कर दिया गया. उसके बाद में इनके ब्रीड कैरेक्टर्स के ऊपर सारा जजमेंट हुआ. इनके ईयर्स पे, फेस पे, फोरहेड पे, इनका कॉन्फर्मेशंस, इन लोगों का बैलेंस, ये सारी चीजें, क्योंकि यही बच्चियां आगे जाके अच्छी मारवाड़ी नस्ल की घोड़ियां बनेंगी. જેસરા ગામે છેલ્લા 14 વર્ષથી આ અશ્વ શો યોજાય છે, જેનો ઉદ્દેશ ખેડૂતો, પશુપાલકોની આવક વધારવાનો અને ઘોડાઓની લુપ્ત થતી નસ્લોને બચાવવાનો છે. રાજા મહારાજા સમયે અશ્વોનું ખાસ માન સન્માન હતું, ત્યારે અશ્વ શક્તિના સન્માનના ઉદ્દેશ સાથે જાળવી રાખવાનો હેતુ અત્યારે થઈ રહ્યો છે. જો કે આ હરીફાઈ જ્યાં યોજાય છે તે જગ્યા પણ અતિ પવિત્ર છે. લોકમુખે એવું જાણવા મળે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા, જેની સાબિતી આપે છે અહીંનું શિવ મંદિર. જેસરા ગામે પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે આજે પણ આસ્થાનું પ્રતીક છે. ઇતિહાસ અહીંયા પાંડવો વખતથી જોડાયેલો છે. અમારા વડવાઓ જે દંતકથા જે એમના મોઢેલી સાંભળેલી વાત અમે કહીએ તો કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન એ આ વિસ્તારમાંથી જ નીકળ્યા હતા અહીંથી, અને વનવાસ દરમિયાન નીકળ્યા ત્યારે એમણે આ રસ્તેથી નીકળતા આ જગ્યા ઉપર એમણે અહીંયા બુઢેશ્વર મહાદેવનું આ પ્રાચીન મંદિર છે, એ મંદિરના શિવલિંગની સ્થાપના કરી અને એમને શિવ પૂજા પ્રથમ પાંડવોના હસ્તે થઈ અને પછી અહીંથી એ થરાદ તરફ આ બાજુ આગળ રવાના થયા અને ત્યાં જઈ અને નારોલીમાં એમણે તુલસી વાવી છે. તો એ તુલસીનું પણ આજે મોટું વડના જેટલું મોટું વૃક્ષ એની અત્યારે હયાતી છે, આપણને બતાવે છે. જો કે ઘણા લોકોને ખબર હશે કે અહીં બિરાજેલા મહાદેવ બુઢેશ્વર તરીકે કેમ જાણીતા થયા. બનાસકાંઠા એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે, જ્યાં રાજસ્થાની લોકોની અવરજવર વધુ રહે છે. આ મંદિર પણ અતિ પ્રાચીન હોવાથી રાજસ્થાનના લોકો તેને બુઢું એટલે કે જૂનું મંદિર કહેતા. બોલચાલની ભાષા પરથી નામ બુઢેશ્વર મહાદેવ પડ્યું છે. તો અહીં આવતા લોકો બાધા માનતા લઈને જાય છે.
ખાસ તો શ્રીફળ, સોપારી, ગોળ અહીં ચઢાવવામાં આવે છે અને મસા થયા હોય તો લોકો 7 સોપારી ચઢાવે તો તકલીફ દૂર થતી હોવાનો દાવો કરાય છે કે લોકો જે પણ અહીંયા માથું ઝુકાવે છે અને જે પણ પોતાના મનનો સંકલ્પ હોય, કોઈ પણ દુઃખ હોય, તકલીફ હોય કે કોઈ મનોકામના હોય, તો અહીંયા એક શ્રીફળ મૂકી અને માણસ જો પોતાનો સંકલ્પ નક્કી કરે તો એ સંકલ્પ એનો ચોક્કસ એનો પરિપૂર્ણ થાય છે. એટલે લોકો ગોળ ચડાઈને બાધા રાખે છે, સોપારી મૂકીને 7 સોપારી કેમ મૂકે તો એના કોઈ પણ મસા હોય કે એવા ચામડીના રોગ હોય તો એવા દર્દ પણ એના મટી જાય છે. અને કોઈને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, વિશેષ સિદ્ધિ અથવા તો કોઈ મુશ્કેલીની આફત આવી પડે ત્યારે શ્રીફળ અહીંયા મૂકે અને કહે છે કે હું આ એક શ્રીફળ મૂકું ને પછી મારું આ સિદ્ધિ સંકલ્પ પરિપૂર્ણ થાય તો હું 5 શ્રીફળ કે 11 શ્રીફળનું તોરણ કરીને ચડાવવાનો એવો પણ અહીંયા પરંપરા છે. માટે જ ગૌપાલક અને શિવજીના વાહન સમાન ગાય, પોઠીઓ અને રાજા મહારાજાઓના વાહન તરીકે અશ્વની પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી છે. ત્રિશૂળની આસપાસ આ બંને પશુઓ વીરતા, સાહસ અને સન્માનના પ્રતીક સમાન ઊભા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે સતત 13મો ટોસ હાર્યો છે. કોહલી આજે 300મી વનડે રમશે. વિજેતા ટીમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અને જે પણ ટીમ હારશે તે સાઉથ આફ્રિકા સામે રમશે. પહેલી સેમીફાઇનલ છે તે પરમ દિવસે થવા જઈ રહી છે. કોઈ ટીમ સામે ભારત રમે છે તે આજના મેચના નિર્ણયથી ખ્યાલ આવશે. પાટણ HNGUમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને નોટિસ ફટકારવામાં આવી છે. રજૂકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ ફટકારી 20 દિવસમાં ખુલાસો માંગ્યો. માનવ અધિકાર આયોગે આ નોટિસ ફટકારી છે. કિરણ પરમાર અને જયેશ ચૌધરીએ માનવ અધિકાર આયોગને બી ડિવિઝન પોલીસે ખોટી રીતે અટકાયત કરી અપશબ્દો બોલી માર માર્યાની રજૂઆત કરી હતી, જેથી નોટિસ ફટકારાઈ છે. સાથે જ એસપીની મંજૂરી વિના અન્ય પોલીસ અધિકારી માનવ આયોગને અહેવાલ મોકલશે તો ગ્રાહ્ય રાખવામાં આવે નહીં તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આરટીઓની નકલી રસીદ પકડ્યા બાદ હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ પકડાયું છે. હાલમાં જે જાણકારી મળી રહી છે કે એક તરફ નકલી રસીદ મળી રહી છે તો બીજી તરફ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ પણ પકડાયું. નકલી ઘી, નકલી રસીદ બાદ નવું નજરાણું. નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપાયું. જી હા, કચ્છના ભુજમાંથી એસઓજીએ નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અબડાસાના વાગોઠ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ થયો. જાણીતી કંપનીના ટ્રક ડ્રાઇવર્સ પાસે બોગસ લાયસન્સ હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા 14 ટ્રક ચાલકો પાસેથી મળેલા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું. ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરાઈ. આરોપી તાપીના સોનગઢનો રહેવાસી છે, જે 3500 રૂપિયા લઈ બોગસ લાયસન્સ બનાવી આપતો હતો. પોલીસે આરોપી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી હાલ રિમાન્ડ પર છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે તપાસના અંતે આરટીઓના કર્મીઓની સંડોવણી બહાર આવે તેવી ચોક્કસ સંભાવના છે. બોગસ લાયસન્સના પગલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.